તો આ હતી ઉત્તર ભારતની વાત। હવે ઉત્તર ગુજરાતની વાત કરીએ। ભારે વરસાદ અને પૂરના કારણે બનાસકાંઠાના હાલ બેહાલ થયા છે। વરસાદ રોકાયાને અઠવાડિયા કરતાં પણ વધુ સમય થઈ ગયો અને તેમ છતાં હજુ પણ બનાસકાંઠાના ઘણા ગામોમાં ત્યાંથી પાણી નથી ઓસર્યા। વાવ તાલુકાના ટડાવ ગામની સ્થિતિ પણ એવી જ છે। ટડાવ ગામ છેલ્લા 8 દિવસથી વધુ સમય થઈ ગયો પરંતુ પાણીમાં ગરકાવ થયેલું જ છે અને તેના કારણે સ્થાનિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। વરસાદ બંધ થયાને આટલો સમય વીતી ગયો અને તેમ છતાં ગામના ઘરો શેરીઓમાં પાણી ભરાયેલા જ છે। લોકોની ઘરવખરી પાણીમાં પલળી ગઈ છે। ગામમાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। શેરી હોય, ઘર હોય, ખેતરો હોય, બધું જ જળમગ્ન થઈ ગયું છે। લોકોના ઘરમાં રહેલો સામાન, અનાજ અને જીવન જરૂરી તમામ વસ્તુઓ પાણીમાં ડૂબી જવાથી ખૂબ જ ખરાબ હાલત થઈ છે। ગ્રામજનો તંત્ર સમક્ષ ઝડપથી પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માટે પણ માગણી કરી રહ્યા છે। પરિસ્થિતિ ખૂબ ખરાબ છે। પાણી હજી ઉધાર એટલે પાણી અઠવાડિયું થઈ ગયું છે, પાણી ઘરમાંથી ઓછા થતા નથી। પરિસ્થિતિ ખૂબ ખરાબ છે અને રોગચાળો ફાટી નીકળવાની શક્યતા રહે છે। પાણી તો 4-5 દિવસથી છે પડ્યું છે સતત લગે।